જોયું ભાઈ કેવા ઘટઘટાટી હુતા છે. એમ નહીં હું જીવતો છું તો આ કામ નથી કરતા. આ હું મરી જાય પછી આ શું કામ કરવાના છે? એની કરતાં એવું કામ કરું કે મારો જીવતા જીવ પેલા પાણી વાળ કરી નાખું. આખા ગામનાને જમાડી દેવા છે, હગાવાલાને બધાયને. એ ખબરી એ ઝીણિયા એ ઊભો થાવ. એવા હુતા એ 300 વીઘાનો માલિક હું છું, તમે નથી. ઈ તો અમને ખબર છે તમે આ પર તો તમે આ હું નથી હુતો, તમે કેવા હુતા? તે શું કામ છે હવે છે ને મારું પાણી વાળ કરવાનું છે. એ ધીરજદા ગાંડા નથી થઈ ગયા ને? જીવતા જીવતા થોડું પાણી વાળ કરાય? હા જીવતા જીવતા પાણી વાળ કરી નાખું છે. હવે હું મરી ગયો પછી તમે કઈ પાણી વાળ કરશો નહીં, મને એવું લાગે છે. એ ગામના વાતો કરશે કે ધીરો ડોહો છે ને આ ગાંડો થઈ ગયો એમ આટા મૂકી દીધા. ઈ ગાંડો નથી થઈ ગયો. હું હવે મારી બુદ્ધિ હવે ઠેકાણે આવેલી છે, સમજ્યા? અને હું જીવું છું તોય તમે કામ નથી કરતા, કેવા હુતા? હવે તું એક કામ કર, પત્રીને ગજુભાઈને પથુભાઈને અને ઉનાને બધાને કહી આય. હવે એમ કહે છે ને મારે છે ને પાણી વાળ કરવાનું છે. હા પણ પાણી વાળ કરવાનું ભાઈ. હવે એમાં બધાને બોલાવવાની શું જરૂર છે? આ એમી બે તો બેઠા છે, પૈસા આપવા મળો એટલે થઈ જાય શરૂઆત. એ મને તમારી બે ઉપર વિશ્વાસ નથી એટલે તું બધાને બોલાય ને એટલે મારે બધાને થોડું થોડું કામ વેચી દેવું છે અને મારે જીવતા જીવ જોવું છે કે મારું પાણી વાળ કેવું થાય. એ ધીરા દાદા તમને ગામના ઉપર વિશ્વાસ છે, આ અમે અહીંયા બેઠા અમારી ઉપર વિશ્વાસ નથી. આ કામ મેં આ સત્યાસી જોયું કેવા હુતા. એ મોટભાઈ હું તારો હગો ભાઈ તો નથી પણ કુટુંબનો સૌ તું મારી ઉપર તો વિશ્વાસ કર. મારા કોઈ ઉપર વિશ્વાસ નથી કરવો. મારો છે ને દાડો કરવો છે ને મારે તો ગામ ધોવાડો બંધ કરી દેવો છે. એ હારું તો અમે કેવા દેવી હંતાઈ ને એમને. હા કઈ આવો જાઓ. આમ જો મોટભાઈ હવે છે ને કોઈને બીડીનો ધોવાડો ન કરવા દેવો, ગામ ધોવાડો જ બંધ કરાવો. હા જાઓ હાલો. હે જીવતા જીવે જોતો તો જાઓ પાણી વાળ. આ મર્યા પછી આ પાણી વાળ કરે કે ન કરે ન કરે આ પૈસા વાપરી જાય. લા ભદ્રી કાર ઉનો બેઠો ભાઈ સાહેબ ક્યાં ગયો તો? એ ગજુભાઈ પાણી વાળમાં ગયો તો. તારે હારું લે ભાઈ, રોજ ક્યાંક ને ક્યાંક મેળ આવી જ જાય, ક્યાંક હવન હોય કે ક્યાંક દાડો હોય મસ્ત. એ ભાઈ મારે જ કઈ ઓર્ડર નહીં થાવતા ને. એ ગજુભાઈ પાડોશીના દાદા ગુજરી ગયા ને તે ન્યા ખાલી પીરસવા ગયો તો. અચ્છા મેં તોય તારે થઈ ગયું ને? મને તો એમ કે વિધિમાં ગયો હોય છે. ના ના પણ થઈ ગયો આપણો લાડો બાડવાનું. હું જ તેમને બેઠો હવે. હા બેઠા છે તો બેટા હું ઊભા થાવ તમે. એ ગજુભાઈ ઓર્ડર તમારી માટે લઈને આવ્યો છું. શેનો? દાડાનો. એ એવા છે ને દાડાનો ઓર્ડર? અહીંયા કયો અહીંયા. હા દાડાનો ઓર્ડર અમે લેવ્યો. હે હા ધીરા દાદાનો દાડો કરવાનો છે. કોઈને ખબર ન પડવા દીધી ને ડાયરેક્ટ દાડો આવી ગયો. એ જા નથી ઈ તો જીવતા છે. એ તો તમે ગાંડા છો કે નહીં? એલા એને શોખ છે એવો કે જીવતા પાણી વાળ કરવું છે મારે. આવા શોખ? હવે ઈ બધી ધડ મેકો, તમને કાક કામ આપવાનું છે સારું. હે? હા જો પૈસા માગ્યા કરવાના. અને આમ જો અમારું પાછું કમિશન કાઢજો. હે બધો વહીવટ અમને હોપવાના? હા હે ગામ ધવાડો બંધ કરવાનો છે. વાત છે. અને આમ જો પૈસા માંગતા શરમાતા નહીં. હાથે કાંઈ વાંધો નહીં, થોડુંક તમને કમિશન આપી દેવું 2-5%. અને આવો હાલો પછી અમારા ઘરે. હાથે આવી હાલો હમણાં આવી જ તે વાહ ભાઈ. આમ જો હવે હું કહું છું ઝીણતદા, તમે ઓલા ઉના દાદાને કહી આવો અને હું પથુભાઈને કહી આવું. એ હારું. હા હે પત્રી આ તો ખુશ ખબરી છે. હું હા એ ગજુભાઈ માલા માલ. તો પછી હાલ વાટ કોઈ નહીં. હા ચાલો હાલો. આ પથુભાઈ બેઠા છે ને? હા ખબર પથુભાઈ તમારે અમારા ઘરે આવવાનું છે. શું કામ છે ખબર એ પાણી વાળ કરવાનું છે. કોનું? ધીરા દાદાનું. એ કેદી ગુજરી ગઈ? એ પથુભાઈ ગુજરી નથી ગયા, તો બસ જીવતા પાણી વાળ કરવાનું છે. એ દાદા ધીરા દાદા ગાંડા બાંડા નથી થઈ ગયા ને? હવે એવી હઠ લીધી. એમને જીવતા પાણી વાર કરવું હોય તો એમાં મારું શું કામ છે? એ પથુભાઈ એને અમારી ઉપર વિશ્વાસ નથી એટલે તમને બોલાવવા મેકલ્યા છે. અને આમ જો તમને કાંઈક કામ આપવાનું છે. એવું છે? હા અને એમાં છે ને મારું કમિશન તમારે રાખવાનું છે. અરે ખબરી તને છે ને દાદો કમિશન તમ તારે મળી જાય, પણ જો કમિશન છે ને જે કામ મને આપશે ને એ પ્રમાણે મળશે. પછી ખોટો બોલતો નહીં કે વધારે આપ્યા ઓછા આપ્યા એમ. અરે તમારે વધારીને કહી દેવાનું આમ કરવી ને આમ કરવી ને એમ ફૂલાવાના તમ તારે ફૂલ ચડાવજો. અરે હું તો ફૂલ ચડાવીશ, એના પૈસો ખર્ચવો છે પછી આપણે કામ બાકી રાખી. હા ગામ ધવાડો બંધ કરવાનું કે છે, ધામધૂમથી કરી નાખી પાણી વાળ. અરે હમણાં હું પોગી જ જાઉં. હા આવજો. હું જોવે તું ગાડા એમાં? એ ભાઈ આ લગ્નની કંકોત્રી છે કે નથી? જમવાનું જોઉં છો જડતું જ નથી. આમાં ક્યાં જમવાનું લખેલું છે? એ ગાંડા
તારી આંખો ફાડીને જો એ માંડવાની કંકોત્રી છે. એ ભાઈ ઈ તો હું જોઉં છું માંડવા મુહૂર્ત હોય ને તે દી જમણવાર હોય પણ આમાં જડતું જ નથી ને ક્યાં લખેલું છે ઈ? ભાઈ એમ નથી કહેતો હું તને. તો આ માંડવા મુહૂર્ત એટલે આપણે જે માતાજીનો માંડવો કરે ને ડાકલાની આ એની કંકોત્રી છે, એમાં થોડું હોય હવે. એ ભાઈ ઈ તો મને ખબર હોય એમાંય જમણવાર તો હોય કે નહીં ઈ નથી જડતો આમાં એટલે હું ગોતું છું. હા પણ એમાં જમણવાર તને ક્યાંથી જડે? ફોરની કંકોત્રી છે, મેકને ભાઈ મેકને. ઠેક એવું છે. અરે યા જોવે. લે આવ શીણા આવ. એ ઉનાદા મારા ઘરે આવવાનું છે તમારે. કેમ તારા ઘરે હું લેવા? આમ જોવો વાત છે ને દુઃખની છે પણ આપણે દુઃખ લગાડવાનું છે ને આપણે મોજ જ કરવાની છે. તમને અને ગાંડાને મોટો વહીવટ આપવાનો છે. એવી શું વાત છે વળી? એ છે ને આપણે ધીરજદાનો દાડો કરવાનો છે. હે એ કા ખરખી રીતે બોલો. તું ને ખબરી બે ધીરાનું દિવાળું ફૂકશું આમને. હવે બચારો જીવે છે તો હું લેવા મારવાનો દાડો કરો છો એને? તો પણ હું ક્યાં કહું મરી ગયો છે, જીવે છે અને એને જ કીધું કે મારે છે ને જીવતા મારો દાડો કરવો છે એટલે તું ઉના દાદાને અને ગાંડાને બોલાવી આવી એટલે મોટો વહીવટ એને આપવાનું છે. એ ભાઈ ઈ કામ સારું કામ જો તારું જીવતા પાણી વાળા કરી નાખ્યું એટલે હું વહીવટ કરું ને ઘરમાં. એ ગાંડા કાંઈ મારે જીવતા પાણી વાળા કરો. સાની મીનો બે છે તું. એ ધીર્યો તો ગાંડો છો છે એટલે એને આગળ 300 વીઘા છે, આપણે આગળ કાંઈ છે નહીં. બે સારા સાંભળ કરી આમ જો એટલે અમને ન્યા બોલાવે એમ. હા અને આમ જો પાછા મારું કમિશન થોડું ઘણું કાઢજો. હે વહીવટ કરવાનું છે એટલે કામ અમને પાછા હોપ છે ને? હા હા લગભગ તો તમને રસોઈ જ આપશે બનાવવાની. એટલે અમને પાણી વા બધું ધામધૂમથી કરવાનું છે. હા આપણે જેમ લગ્ન કરવી ને એમ જ કરવાનું છે. હું વાત છે આ ધીરિયાને બધો હું શોખ થઈ ગયો છે કાંઈ જીવતા બધું જોતો જવાનો છે, બધું ખાતો જવાનો છે. હારો નાનો હારું હાલો તો હું જાઉં તમે આવી જાજો પાછા. અરે કાંઈ વાંધો નહીં, તારી વાહ વાહ છે તારી બે મિનિટ નવી રાખી. એ હારું હાલો. હા લે ગાંડા હાલ 1,00,000-1,50,000 ની કાતર મારી દી ધીરિયાને. ભાઈ. આમ ખર્ચ કરવાનો, આમ ખર્ચ કરવો. હાલ હા ધીરા આ બે ગાંડા થઈ ગયા છે. આ વાત ખોટી છે કે સાચી એ તો કે પેલા? એ ભાઈ ઈ ગાંડા નીતિ થઈ ગયા. ઈ વાત બરોબર સાચી જ છે. હા સાચી જ છે. હા અને મારો છે ને જીવતા જીવત પાણીવાળ કરી જ નાખો. પણ એ હું તમે તે પકાક વિચારો તો ખરી, કાક વિચારીને બોલો. હા મેં વિચાર કર્યો ને એટલે જ હું બોલું છું. હવે જો હું મરી જવા ને તો આ કારજ કરે એમ નથી, આ પાણીવાળ કરે એમ નથી અને કોઈને જમાડે એમ નથી, એટલે મેં તમને બોલાવ્યા છે. હા તો પણ બોલાવ્યા છે તો બોલો કરકોશીરા કરવી કે ધામધૂમ કરવો છે? અરે ધામધૂમથી. ધામધૂમથી હા, દાડો. કેમ ધામધૂમથી લગ્ન કરે એમ ધામધૂમથી દાડો કરવાનો છે મારો. અરે વાહ ભાઈ. બગી લાવશું, ડીજે લાવશું, અરે ફૂલ જલસો કરાઈ નાખ્યું ગામના ને. અને પૈસામાં જરાય તમે મૂંઝાતા નહીં. તમ તારે ગમે એટલો ખર્ચો થાય ને એટલે હું દેવા તૈયાર છું. એમ હા સ્વાદ જ પતી ગઈ. તો જોવો જમણવારની જવાબદારી મારી. હા અરે બરાબર. ગામ ધુમાડો બાઈ હા હા પૈસા થાય હો. હા ભલે ને થાય ને એમાં હું કળી ગાંઠિયા જોવે. અલી ગાંઠિયા થોડું હોય એ જમાડું જ છે તો રસ પૂરી એવું જમાડો. હા ઈ વાત થાય છે ક્યાં તો આમ જોવો અત્યારે બાનું દેવું પડશે હો થોડુંક. અરે બાનું તમ તારે હાલો એને આપી દો. હાલો બીજાનું કામ શરૂ થાય. હાલો અલ્યો આ 50,000. 50,000. હા અને પથુભાઈ હું તમને શું કહું છું, હો તમારે છે ને મંડપની જવાબદારી તમારી. અરે ધીરા દાદા આમ જો કોઈ મંડપ નો ગોઠવો ને એવો મંડપ ગોઠવો. હું કહું છું ગરમી બહુ છે ને તો ઉપર છે ને પાણીની પિચકારી નાખીશ તો નીચે છે ને ઠંડા ઠંડી પાણીના છાંટા પડે ને બધાને ઠંડક ઈ લાગે. હા હા બસ ઈ તમે હવે કહી દીજો જાઓ. 50,000 થાય. એ પતુભાઈ ઓલા મંડપમાં એસી મુકાવજો. એલા એસી મૂકી દે. અને જો ધીરા દાદા ઘટે નહીં વાયથી માંગીશ હો. અરે કાંઈ એમાં મૂંઝાતા જ નહીં. કહું તો હું જીવતા જેવું હું તો જોઈ લેવું છે મારે કે મારું પાણીવાળ કેવું છે એમ. કાંઈ વાંધો નહીં. હવે હું શું કહું? લાવો પૈસા અમે શરૂ કરવી કામ. હા અને આમ જો તારે બધું વસ્તુ સામાન બામાન બધું લાવવાની જવાબદારી તારી. એમ હા આ તો કાંઈ વાંધો નહીં. લાવો પૈસા પણ ઓલું પાછું ઉતારવું છે ને વિડીયો કેસેટ. એટલે એમાં વિડીયો શું ઉતારવાનું હોય? એ ધીરે દાદા વિડીયો કેસેટ તો ઉતારવી પડે ને. આમ જો તું જીવતા આખું ગામ જમતું હોય તું આમ બેઠો હોય મારું પાણીવાળ ખાય એમ દેખાય નહીં. ઈ બરોબર છે. આ તો તમ તાર વિડીયો કેસેટ વાળા નહીં કહી દેજે. એ 50,000 થાય હો વિડિયો કેસેટ અરે વાળાના. અરે ભલે ને જેટલા થાય એટલા પછી તમે લઈ જાજો. હું જાતા નહીં. મારા પાણીવાળમાં જરાય ખામી ન આવી જોવે. હા હા એ ગુલા દાદા ઓલું હેલિકોપ્ટર ઉડે ને ઈ લેતા આવજો. હા ડોમ ડોમ લાવવાનું છે ને. હા અને આલે ખબરી હવે તમારે થોડું ઘણું લાવવાનું હોય ને તો તમે વાપરજો પાછા. હા પપ્પા આપણે રાખવું કે જી? હવે જો રાખવાનું તો જો કાલ થતું હોય ને તો આજ જ કરવાનું છે. એ કાલ થતું તો આજ નો થાય, આજ થતું હોય તો કાલ થાય. હા, હા હાલો
એ પણ ભલે ને ગમે બને એટલી ઉતાવળ રાખવાની. અરે કાંઈ વાંધો નહીં, તમે તારા તાત્કાલિક બધું સામાન મેં પૈસા દેતા હું નથી આવતું ઈ કયો તારે. હા બસ એમ જ બરાબર છે. ને? અને પૈસામાં મૂંઝાતા જ નહીં. અરે કાંઈ ન મુજબ હાલો લ્યો. આમ જો હું છે ને કોઈ પાણી વાળ નીકળ્યો હોય ને કોઈ દાડો નીકળ્યો હોય ને એવો મારે દાડો કરવાનો છે. એ હારું લ્યો જણાબ દાદા, રાખો 200 રૂપિયા અને 300 હું રાખું. મારા ભાગમાં 200 જ તે. હા જોયું ભાઈ, ગામના ને 50,000 રૂપિયા આપ્યા અને અમને 500 રૂપિયા ખાલી.